શું કેવું હે તમારે? બીક લાગે છે કઈ ખાતું હોય છે મૂકી એટલે ગાડી ધોવાઈ બોઈ ગઈ ને આવી ગઈ છે. આખી ખુલતી નથી એટલો તડકો. યો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો બપોરે વાગી ગયા 4:30 અને આપણે વ્લોગ ચાલુ કરી. સવારે વ્લોગ એટલે બન્યો નહીં કેમ કે ગરાકી મારે જાજી હતી ને ફોનમાં ચાર્જિંગ હતું નહીં એટલે ગરાકી મારે કઈ એટલે ગરાકી એટલે વ્લોગ કઈ હોય તો નહીં જાજો. તો ફટાફટ પેલા હવે અત્યારે ગોડાઉન ને જાવું, ગોડાઉન રિક્ષા વિક્ષા ભરી અને રેસિંગ ભાઈ રેગ્યુલર લઈને આપણે ધંધે જઈએ આપણી જગ્યાએ. એટલે ફટાફટ જગ્યાએ તમને પાછો મળું. બાકી તડકો લાગે ફૂલ ગઈ સમજો, હદ વાર તડકો બહુ તડકો. આખું ખુલતી નથી, તમને દેખાત જાય છે આખું ખુલતી નથી એટલો તડકો. 44 ડિગ્રી તડકો જેટલો છે, 44 ડિગ્રી તો હશે જ. ફટાફટ પેલા હાલો ધંધે ભાગી. રેકડી આપણે આવી ગઈ બટેકા ડુંગળી ને બટેકી ગોઠવી નાખી. તડકો ફૂલ એટલે કોથળા ઢાંકવાનું કારણ તડકો એટલે આયા ખાલી આટલામાં તડકો આવે એટલે આટલું બધું રાખ્યું. બાકી બટેકા તમે જુઓ એક નંબરે ના ડુંગળી. હલો 5:30 જેવું થાય ત્યાં ગરાગી ચાલુ થાય ત્યાં સુધી આપણે બેસું. બાકી ગાડી સર્વિસ થઈ ગઈ, ગાડી સર્વિસમાં મૂકી હતી એટલે ગાડી ધોવાઈ બોઈ ગઈ ને આવી ગઈ જોઈ લેજો બરોબર હે કે નહીં. હા તો થોડીક વાર બે ને વિડીયો એડિટ કરી નાખે. જો તમારે વિડીયો જોવો હોય તો મને ફટાફટ ડેલી વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. ને કેવો ટાઈમ બેસ્ટ હોય અપલોડ કરો, બીજું તમને ખબર હોય તો મને સજેસ્ટ કરો. ઇન્સ્ટાગ્રામ નો આઈડી ઉપર આવ્યો હોય ફટાફટ મને ફોલો કરી નાખો. બરોબર ને ભાઈ? બસ આયો હાલો બટેકા પૂરા થઈ ગયા એટલે રજા કપાઈ આપણે બટેકા તો મગાવી લીધા. બટેકા પછી ગોઠવી દીધા. તો ફટાફટ પેલા બટેકા ગોઠવી નાખી. 30 કિલો જેવા મગાવ્યા હતા આપણે, ગણી ન મગાવ્યો પણ 30 કિલો જેટલા નથી. હજી હવા 8 જેવું થયું તો 8:30 જેવું થાય ત્યાં સુધી હાલે એટલે 30 કિલો જેવા પાછા મગાવી લીધા. તો પાછા ગોઠવી નાખી ફટાફટ. હાલો બટેકા ગોઠવી નાખ્યા ગઈ. આવી રીતના બટેકા ગોઠવવાના હોય. લે નહીં તો ભલે કોઈ, બાકી જોઈને બધાને મજા આવી જાય. એના બટેકા આપણે ડુંગળી ટૂંકમાં ગોઠવેલું હોય ને તો મજા આવે વેચવા. ગોઠવી નાખ્યું. હવે 8 જેવું થયું હે. આપણે રેસિંગ ભાઈ તેડવા નીકળી ગયા અને આજે થોડોક ધંધો વહેલો વધારી લઉં એના કારણે ભરવાડ ભેગું કપડા લેવા જવા ભાઈ ફગાઈ હતો. ફટાફટ પેલા રેસિંગ ભાઈ તેડી આવીને ધંધો વધારી લે. ફટાફટ પેલા રેસિંગ ભાઈ ને તેડવા જાય. આપણે આવી ગયા રેસિંગ ભાઈ આગળ રેગ્યુલર લઈને આવે અને આજે માલ આપણે આટલો 3 ને 6 ને 9 10 ગુણ્યા ને 5 ગુણ્યા જે 5 કે 6 ગુણી જેવી તને ખબર નથી, મેં ગણ્યા નથી કેટલા આવે ત્યાં આવી પણ 6 5 6 7 જેટલી ગુણી તો વેચાઈ જ ગઈ છે આરામથી. તો આટલા બટેકા વૈધા. હવે કાલ શનિવાર એટલે કાલ લગભગ આવશે કેમ કે રવિવારે યાદ બંધ હોય એટલે બટેકા ફરજિયાત લેવા જ પડે. તો આટલો માલ આવ્યો. હવે રેસિંગ ભાઈ રેગ્યુલર લઈને આવે પછી જોયા આગળ હું ભરવાડ નવરો થઈ જાય તો એની ભેગા કપડા લેવા જવાના છે અને નકર ભાઈ રેસ્કો જવાનું. બધા પાણીપુરી ખાવા ગયા તો ભાઈ ન્યા જ આવી જવાનું. પાણીપુરી આપને કઈ ભાવે નહીં એટલી બધી. તો જો યાલો ભરવાડ ભાઈ ભેગું જવાનું કેન્સલ કર્યું કેમ કે હવે દુકાનો બધી બંધ થઈ ગઈ. 9:30 જેવું થયું હે અને ભાણું ભાને એ બધા રેસ્ટોસ આવ્યા હોય તો ફટાફટ પેલા રેસ્ટોસ મોડી જાય. ત્યાં પાણીપુરી નો પ્રોગ્રામ કર્યો, બધા બેઠા ભાણું ભાને એને મજા આવે, એનો ટાઈમ થઈ જાય. અમે ઘરે બધા કંટાળી ગયા હોય એમને તો ફટાફટ પેલા રેસ્ટોસ ભોગી જાય. અને આપડે ભોઈ ગયા અમીન માર્ગે. હજી તો ફટાફટ પેલા અમીન માર્ગે હું કેવો રોડ કહેવાય ગઈ નામે ભૂલાઈ ગયું, ડિપ્રેશન એમ લઈ ગયો. હાલો ફટાફટ રેસ્ટોસ ભોગી જાય. ભાઈ શિવભાઈ આવી ગયા. યો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. ચલો શું કરવા આવ્યો શિવભાઈ? રેસકોર્સ માં ફરવા આવ્યો, આનંદ કરવા, ઠંડારામાં આનંદ કરવા આવ્યો કે પાણીપુરી ખાવા? પાણીપુરી ખાવા બધું ખાઈ લીધું. હા આપણે ડાયરેક્ટ ખાવા જ બેસી ગયા. અમે પાણીપુરી બનાવી હોમમેડ. શું કહેવાના તમારે? પાણીપુરી બધી ઘરની આઈટમ થી સરસ હાથ ઓર્ગેનિક પાણીપુરી. ઓર્ગેનિક પાણીપુરી આજો આપણો વારો નહીં આવે એવું લાગે. આજો અમારે શું કહેવાના તમારે? તમારે શું કહેવાનું? રાધિકા બેને મસ્ત પાણીપુરી ઓર્ગેનિક બધાનો સાથ સહકાર હતો. રાજભાઈ ની રમે. તમારે શું કહેવાનું? સ્વાદ એમનો ખાધી એટલે કઈ બોલશે ને. આપડે પેલા પાણીપુરી ખાઈ લે હવે.
તમારે હાથવારો કરવા હેતવી. હા હેચવીક ખાઈએ અમાર ભાણુભા. ઓ ભાણુભા પાણીપુરી કેવી હે? કેવું કે? કેમ? શરમાઈ ગયો. હાલો ખાઈ લો. ઊંધી જગ્યાએથી જરા ઊંધી જગ્યાએથી. હાલે જી હાલ. હાલ આવી જાઓ. આગી રે જી આગી રે. હા કુશભાઈ આયો. શું કહેવાનું તમારે? મજા આવે? આયા ભાઈ કિયાસ પાટલી નોટ. તમારે કઈ કહેવાનું હે? તો ઉપર ચડી જાઓ. આવી જાય ને તું આવતો રે. હા એમ ઠેકડા મારો. ફાટલી નો તમારે ધીમે ઉતરે. મૂકતો નથી સાહેબ તને. આવ તો આ પકડીને કા ઉતરેસ? મારો ઠેકડો મારો હટીને મારજો. હાલે આઘાત છે ભાઈ. કિયાન્સ એ તો ઉપર ચડાય. હાલ ઉપર ચાલ ફટાફટ. ભાઈ છોકરાઓની આઈ અમારા રાજભાઈ ચડી ગયા. જો રાજભાઈ ઓય ભલિયા ઓય. આ ભલિયા ચડી ગયા. ભાઈ કિયાન્સભાઈ ને કઈક થઈ ગયું હે. શું કેવું હે તમારે? બીક લાગે છે. કઈ ખાતું હોય છે. હિંમત ભરતા ખુદા. હા મરદ બનાવવાનો હે. કઈ બકરી બનાવવાનો. નાનો હે કઈ ઉલટી થઈ તો હું કરી લેવી. જો તમે ઝૂમ કરો માર્યો. હાલો કિયાન્સભાઈ ને પૂછજો કેવું લાગ્યું. કિયાન્સભાઈ કેવું થી મજા આવી? દીકરા ફાટી ગઈ.